હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। ગોંડલના રાણસીકી ગામમાં 2 પરપ્રાંતીય બાળકોના મોતનું કારણ ચાંદીપુરા વાયરસ હોવાની આશંકા, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી। અમદાવાદની અસારવા સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત, તો બીજી તરફ ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ સ્ટેબલ। ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો, ઉપલેટાના લાઠ ગામે 12 ઇંચ, કલ્યાણપુરમાં 4 કલાકની અંદર 11 ઇંચ વરસાદ। સુરતમાં સ્વીમેર હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, રેસિડેન્ટ ડોક્ટરોએ કેમ્પસમાં ડીજે વગાડી ધમાલ મચાવતા મોડી રાત સુધી ફિલ્મી સોંગ પર નાચ્યા। અમદાવાદના દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ, ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી। દ્વારકા જિલ્લાના પાનેલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોની મદદ માટે સાંસદ પૂનમ માડમના પ્રયાસોથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું। 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે। સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ પૂનમ માડમે ખાસ તેમને બચાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી। 3 લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફને પહોંચવામાં સફળતા ન મળતા આખરે હેલિકોપ્ટરથી તેમનું રેસ્ક્યુ કરાયું હતું। પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી નાળા એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે। અમે બધાએ તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ। આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો। હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો તેવી અપીલ સાથે આવતી 24 કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ। ભારતમાં મુખ્ય 3 ઋતુઓ જોવા મળે છે, જેમાંની એક ચોમાસું છે। હિન્દુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત અનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 મહિના ચોમાસાની ઋતુ હોય છે। અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે તમામ વરસાદ સિઝનનો વરસી જાય છે, જ્યારે ભાદરવો અને આસો મહિનામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળતા હોય છે। ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળે છે, તો એ જ ચોમાસું ક્યારેક તારાજી પણ સર્જી જતું હોય છે। વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ધોધમાર વરસાદમાં સરીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રિન્સ પાર્ક સોસાયટીમાં સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, તો પાર્કિંગમાં મૂકેલા વાહનોના ટાયરો પણ ડૂબી ગયા હતા। અમરેલીમાં પણ રાજુલા, જાફરાબાદ દરિયાકાંઠે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો। મિતિયાળા, બાબરકોટ, રોહિસા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળ્યો, તો બીજી બાજુ નવસારીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। જામનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે। સુરત પોલીસે ડ્રગ્સ મામલે વધુ એક સફળતા મળી છે। રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ મંગાવી સુરત શહેરમાં વેપલો કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ડિલિવરી લેવા આવનાર 2 આરોપીની ધરપકડ કરવામાં સુરત પોલીસે સફળતા મળી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક હોટેલ
આરોપી ડ્રગ્સ સાથે હોવાની બાતમી સુરતની એસઓજી પોલીસને મળતા સુરતની એસઓજી પોલીસે હોટલમાં રેડ કરી હતી. આરોપી રંગે હાથ પકડાઈ ગયો હતો અને તેની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ડિલિવરી લેનાર આરોપીની પણ ધરપકડ કરવામાં પોલીસે સફળતા મળી હતી. સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લકડવાલા, આ ભાટિયાના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર. આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી શીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ કચ્છમાંથી વધુ 5 સીએચસી અને 2 પીએચસીના ડોક્ટરોએ ટ્રાન્સફર કરાવી લેતા હવે જિલ્લામાં 25% ડોક્ટરો જ બચ્યા છે. એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, તેવામાં કચ્છ જિલ્લામાં વધુ વર્ગ 2ના 7 તબીબોએ સ્વ વિનંતીથી બદલી કરાવી લેતા હવે જિલ્લામાં સરકારી દવાખાનાને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે હવે કચ્છીઓ બીમાર ન પડે અન્યથા સારવાર પણ નસીબ ન થાય તેવા સંજોગો ઊભા થયા છે. રાજ્ય સરકારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા ઓર્ડર્સ થયા છે, સમગ્ર રાજ્યમાં થયા છે. એમાંથી પણ કચ્છ જિલ્લામાંથી આપણા પણ 5 સીએચસી અને 2 પીએચસીમાંથી 7 ડૉક્ટરોની બદલી થયેલી. એટલે આમાં કેવું છે કે જ્યારે જીપીએસસી મારફત આવતા હોય મેડિકલ ઓફિસર તો એ તો આપણે રાજ્ય સરકાર નિયુક્ત કરે છે, એટલે એને બદલીના પાવર પણ સરકારના હોય છે. અને આપણે એક સામાન્ય સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાના દૂર રહેતા હોય તો બદલી માટે પ્રયત્ન કરતા હોય, એટલે બદલી એ સરકારનો વિષય છે. પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જો હેલ્થની વાત કરીએ તો જ્યારે આવા ડૉક્ટર ઉપલબ્ધ ના થાય તો આપણે આઉટસોર્સિંગની પણ સરકાર મંજૂરી આપે છે આપણને. એટલે આપણા ત્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે કે બીજી જે કંઈ હેલ્થની કેડર છે એને આપણે અત્યારે એવું નથી કે આપણે ક્યાંય જગ્યાએ ડૉક્ટર નથી, પણ મેડિકલ ઓફિસર ના હોય તેની જગ્યાએ CHO તરીકે આપણે આઉટસોર્સથી પણ એમની નિમણૂક કરીએ છીએ. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તેમણે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના પદાધિકારીઓ પર આરોપ લગાવ્યા. એટલું જ નહીં, તેમણે ટીઆરપી ગેમ ઝોનના પદાધિકારીઓ પર ભ્રષ્ટાચાર કર્યા હોવાના દાવા કર્યા છે. આખી ભાજપની બોડી સામે સવાલ ઉઠાવી મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ટ્રાન્સફર થઈ નવા કમિશનર તરીકે આપની નિમણૂક જ્યારે કરવામાં આવી છે ત્યારે સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે તમારા પુરોગામી કમિશનર છે એ આની અંદર ક્યાંક ને ક્યાંક દોષિત હશે.
એટલે તમને જ્યારે નિમણૂક તમારી નવા કમિશનર તરીકે કરી છે ત્યારે તમે આ સંસ્થાના કસ્ટોડિયન છો. તમારી માગણી એવી છે કે આ કોર્પોરેશનને સુપરસીડ કરવામાં આવે, અને એટલા માટે સુપરસીડ કરવામાં આવે કે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પાસેથી જે બેસુમાર દોલત મળી છે એ એમના એકની ન હોય. એમાં ક્યાંક ને ક્યાંક ભાગીદારી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો, પૂર્વ ધારાસભ્યશ્રી, વર્તમાન ધારાસભ્યશ્રીથી લઈ અને પૂર્વ નગરસેવકો હોય, વર્તમાન નગરસેવકો હોય કે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ જે રાજકોટ મહાનગરપાલિકામાં બેસે છે એના પદાધિકારીઓ હોય, એની આખી એક સિન્ડિકેટ છે. અને કમલમમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી જે નીકળી છે ત્યારે તમે સરકારને સાચો રિપોર્ટ કરો કે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવી જરૂરી છે. ગોંડલ તાલુકાના રાણસીકી ગામે ખેત મજૂરી કરતા પરપ્રાંતીય મજૂર પરિવારના 2 બાળકોના મોત નીપજ્યા હતા. આ બાળકોને ઝાડા ઉલટી થતા તેમના ઓચિંતા જ મોત નીપજ્યા, પરંતુ ચાંદીપુરા વાયરસની આશંકા સાથે બાળકોના સેમ્પલ લઈ પૂના લેબોરેટરીમાં મોકલાયા હતા. બનાવના પગલે રાણસીકી દોડી ગયેલા આરોગ્ય વિભાગે ગામમાં ડીડીટીના છંટકાવ સહિતના આરોગ્યલક્ષી પગલાં હાથ ધર્યા હતા. રાણસીકીમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ જણાતા હોય અને શંકાસ્પદ હોય એવું જણાય છે. ત્યારે અત્યારે રાણસીકીમાં એક વાડી ઉપર 2 કેસ આવે છે. તો આ કેસમાં 2 કેસ અત્યારે હાલ ડેથ થઈ ગયેલ હોય, તો એક સિવિલ હોસ્પિટલમાં ડેથ થઈ ગયેલ છે, એક અહીંયા વાડીના સ્થળ ઉપર ડેથ થઈ ગયેલ છે. તો આ રાણસીકી ગામે તંત્રએ આ કેસને તાત્કાલિક લઈ અને આની કાર્યવાહી કરવી જોઈએ, દવાઓ છટાવવી જોઈએ. અમારા તરફથી અમને ડેપ્યુટી કલેક્ટરના આદેશ મુજબ અમુએ ગામની અંદર 2 વાર છંટકાવ કરેલ છે. તો આ કેસને તાત્કાલિક ચકાસી અને નિરાકરણ કરવું એ અમારી વિનંતી. સુરેન્દ્રનગરના મેગા મોલ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગર મેગા મોલ પાસે 3 દિવસ પહેલા વેપારી પર 2 શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. રૂપિયા 18 લાખથી વધુની લૂંટ કરી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસની એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા, હ્યુમન સોર્સ સહિતના આધારે 2 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપેલા 2 વ્યક્તિમાંથી એક સગીર હોવાનું ખુલવા પામ્યું છે. બંને શખ્સો પાસેથી રોકડ રૂપિયા 2,53,000 તથા છરી, બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. હજુ પણ અન્ય વ્યક્તિઓની આ સમગ્ર કાંડમાં સંડોવણી હોવાનું અનુમાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તારીખ 18/7/2024 વહેલી સવારે 11 વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના 2 વ્યક્તિઓ મોટરસાઇકલ ઉપર 18,20,000ની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા. એ દરમિયાન એક બાઇક ઉપર 2 યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા. એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનું થેલો જૂટવી એને જતા રહેલા હતા. આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. પ્રથમ આપણને જે નેત્રંગની અંદર આ બાઇક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા
આપણને ગણપતિ ફાટસર વિસ્તારના 2 વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે બંને બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો. આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ 2 ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓ સુરત જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી પ્રભાવિત થયા છે. જિલ્લાના બારડોલીમાં પણ ભારે વરસાદને પગલે અંતરિયાળ 10 જેટલા રસ્તા કે જેઓ ખાડી અને પુલ સાથે જોડાયેલા છે એ તમામ રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. અન્ય વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસથી ચાલુ સતત વરસાદના કારણે બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બેના અંદર વરસાદ સતત ચાલુ હતો. બારડોલી તાલુકાના 10 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે, પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને કારણે અવરજવર અને લોકોના વાહન વ્યવહારને અસર થઈ નથી. શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે, પરંતુ હાલ છેલ્લા 15-20 મિનિટથી જે વરસાદે વિરામ લીધો છે, જેના કારણે કલાકના અંદર એ પાણી ઉતરી જાય એવી શક્યતા છે. બાકી કોઈ જાનહાનિ કે એવી વિગતો આપણા ધ્યાને આવી નથી. કચ્છના નખત્રાણામાં આવેલા દેવપરની બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આ 1.5 વર્ષની બાળકી સારવાર હેઠળ છે. નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. તાલુકામાં 5000 જેટલા કાચા ઘરોમાં દવાનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. દેવપર ગામની વસ્તી 3000ની આસપાસ છે. તમામ કાચા મકાનોમાં સર્વે હાથ ધરી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ સ્થળોએ લોકોને તકેદારી રાખવા માટે સૂચના પણ અપાઈ છે. ચાંદીપુરમના કેસ બાબતે વાત કરું તો રાજ્યમાં જેમ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચાંદીપુરમના કેસો જોવા મળી રહ્યા છે, એના સંદર્ભે તારીખ 18/7ના રોજ માન્ય આરોગ્ય મંત્રી શ્રી અને રાજ્યના અગ્ર સચિવ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક બ્રીફિંગ કરવામાં આવેલું હતું અને બીજા જિલ્લાઓમાં પણ કંઈ ના થાય એની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી. એના સંદર્ભે આપણે પણ અહીંયા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરું જે આયોજન કરવું, ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એ એક પ્રકારનો ફ્લાય ડસ્ટ, જે ડસ્ટ ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બાઇટ કરડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે. તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે TCL પાવડર, મેલેથિયોનિન પાવડર જે આવતો હોય
એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે. 6 ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે ખાસ કરીને ડસ્ટિંગની કામગીરી જો આપણે કરીએ તો આ ક્યાંય ફેલાય. આ એક એપિડેમિક એટલે એવો કોઈ ચેપી રોગ નથી કે જે ફેલાય, પણ ખાસ કરીને 14 વર્ષથી નીચેના બાળકો હોય એમાં આમાં શક્યતા રહેતી હોય છે. કચ્છ જિલ્લામાં આપણે એક દેવપર ગામ છે નખત્રાણા તાલુકાનું, એમાં એક રિયા રાઠોડ કરીને એક નાની 1.5 વર્ષની બાળકીને અત્યારે આવેલું હતું, તો એને તાત્કાલિક સારવાર માટે આપણે જીકે જનરલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવેલી છે. અને અત્યારે એની પર્સનલી મેં પણ ડૉક્ટર સાથે વાત કરેલી છે, ડૉક્ટર રેખાબેન સાથે, અને આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાઈ ફૂલમાલીભાઈ છે એ પણ સતત એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાલી અને ડૉક્ટર બુચ બંને પણ એના સતત સંપર્કમાં છે. અને જરૂર પડાય તો આપણે આગળ પણ શિફ્ટ કરવાની તૈયારી છે, પણ હાલના સંજોગો જોતા એવું લાગતું નથી. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગીર પંથકમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. સતત પડી રહેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં નવા પાણીની આવક થઈ છે. રાજકોટ પેટા વિભાગ અંતર્ગત આવતી 83 જેટલા ડેમમાંથી 10 જેટલા ડેમમાં સારા પ્રમાણમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ કચેરી અંતર્ગત આવતા ભાદર 1, ભાદર 2, ન્યારી 2, વેણુ 2 તેમજ જામનગરના રણજીત સાગર ડેમ સહિતના ડેમોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નવી નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર 2 ડેમ 80% જેટલો ભરાઈ ગયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટની ભાગોળે આવેલ ન્યારી ડેમ પણ 80% ભરાઈ જતા તેને પણ હાઈલાઇટ પર રાખવામાં આવ્યું છે. જોકે સમગ્ર રાજકોટ જિલ્લાના 7 જેટલા ડેમ 70%થી વધુ ભરાઈ જતા તમામ ડેમને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આપ જાણો છો તેમ મહદઅંશે કોસ્ટલ એરિયામાં તેમજ પોરબંદર દ્વારકા જિલ્લામાં ખૂબ જ અવિરતપણે વરસાદ પડ્યો છે. અને વરસાદ પડવાને કારણે ઘણા બધા ડેમોમાં સારી એવી પાણીની આવક થવા પામેલી છે. હવે જો અત્યારની કચેરી હસ્તક હું વાત કરું તો ટોટલ 5 જેટલા જિલ્લાઓમાં આવતી ટોટલ નાની મોટી થઈને ટોટલ 83 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે. જેમાં દ્વારકા છે, મોરબી, પોરબંદર, પછી રાજકોટ છે, જામનગર, સુરેન્દ્રનગરમાં આવતી સ્કીમોનો અત્યારની કચેરી હસ્તક સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની ડેમની સ્થિતિની હું વાત કરું તો એમાં આપણે જે ભાદર 1 છે, ભાદર 2, મોજ ડેમ છે, ન્યારી 2 ડેમ છે, તેમજ વેણુ 2, સોદાવદર જેટલા ડેમોમાં સારી એવી પાણીની આવક થવા પામેલી છે. જેમાં અત્યારે ભાદર 2 ડેમ 80% ભરાયેલો છે, જેમાં હાઈ એલર્ટ આપવામાં આવેલ છે. ન્યારી 2 ડેમ છે તે પણ 80% ભરાયેલો છે, જે તેમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવે છે. અને નીચાણવાળા વિસ્તારોમાં ભાદર 2 ડેમમાં ધોરાજી તાલુકાના નાના મોટા મળીને ટોટલ 38 જેટલા ગામોમાં એલર્ટ આપવામાં આવેલ છે, જેથી કરીને નુકસાન થતી આપણે અટકાવી શકીએ. એલર્ટની વાત કરું તો ટોટલ 5 થી 7 જેટલા ડેમો 70%થી ઉપર ભરેલા છે. એટલે 70%થી ઉપર જેટલા ડેમો ભરેલા હોય છે તેને આપણે હાઈ એલર્ટ અંડર આવરી લેવામાં આવે છે. તો હાલ આ બુલેટિનમાં આટલું જ, પરંતુ જતા પહેલા ફરીવાર નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. ગોંડલના રાણસીકી ગામમાં 2 પરિવારના બાળકોના મોતનું કારણ ચાંદીપુરા વાયરસ હોવાની આશંકા. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. અમદાવાદની અસારવા સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત. બીજી તરફ ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ સ્ટેબલ થયો. ધોધમાર વરસાદે સૌરાષ્ટ્રમાં બોલાવ્યો સપાટો. ઉપલેટાના લાઠ ગામે 12 ઇંચ વરસાદ. કલ્યાણપુરમાં 4 કલાકની અંદર 11 ઇંચ વરસાદ.
સુરતમાં સ્વીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં. રેસિડેન્ટ ડોક્ટરોએ કેમ્પસમાં ડીજે વગાડી ધમાલ મચાવતા મોડી રાત સુધી ફિલ્મી સોંગ પર નાચ્યા. અમદાવાદના દરિયાપુર નાની હવેલી પોળમાં એસએમસીની રેડ. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.